નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ગુજરાત માટે આજનો દિવસ બન્યો ગોજારો। અલગ અલગ અકસ્માતમાં નિપજ્યા કુલ 8 લોકોના મોત, 21 ઇજાગ્રસ્ત। સુરતમાં નેશનલ હાઈવે 53 પર ટ્રક પલટી મારી જતા 3 લોકોના મોત થયા હતા। ધુલિયાથી ટામેટા ભરીને સુરત જતા ટ્રકને અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે અન્ય 7 લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી, જેમાં પિન્ટુ પવાર, ભાવસા માળી અને સોનુ પાટીલનું મોત નીપજ્યું હતું। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ કચ્છમાં લાકડિયા સામખિયારી ગામ વચ્ચે ટ્રેક્ટર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા। બાઇક સાથે અથડાયા બાદ ટ્રેક્ટર પલટી મારી ગઈ હતી અને 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। તાપીમાં અકસ્માત દરમિયાન 2 યુવકના મોત થયા હતા। નિઝરમાં વડલી ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા બંને બાઇક સવારના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્યને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।